અલકાપુરી વિસ્તારમાં એક આઈસર ટેમ્પો માર્ગ પર ફસાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે સવારથી જ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। જોકે આ પ્રથમ વરસાદ શહેરીજનો માટે મુશ્કેલીઓ લઈને આવ્યો હતો। શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં અને કેટલીક મુખ્ય સડકો પર પણ પાણી ભરાઈ ગયા હતા। સૌથી ગંભીર સ્થિતિ અલકાપુરી વિસ્તારમાં જોવા મળી હતી। અહીં કુંજ સોસાયટીના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા એક આઈસર ટેમ્પો અચાનક ફસાઈ ગયો હતો। ટેમ્પાના ટાયર પાણીમાં ગરકાવ થયા હતા અને તે આગળ વધી શક્યો ન હતો। આ ઘટનાના કારણે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી। ઘણા વાહન ચાલકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડ્યું હતું, જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। આ ઘટનાએ ચોમાસા પહેલા ડ્રેનેજ સિસ્ટમ અને રોડ રિપેરિંગની કામગીરીની નિષ્ફળતાએ પોલ ખુલ્લી પાડી છે। શહેરીજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી છે, જ્યારે વાસ્તવિકતા અત્યંત દયનીય છે। ત્યારે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ત્યાંથી પસાર થયા હતા અને તેઓએ પોતે આઈસર ટેમ્પો જોઈ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા શહેરમાં આમ તો કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં ભૂવો ના પડ્યો હોય। આ અલકાપુરી વિસ્તારની કુંજ સોસાયટી બહુ જ ક્રીમ ક્રાઉડ અહીંયા કહેવાય કે બહુ જ વિસ્તાર છે અને મોટાભાગે ભાજપને મત આપનારા લોકો અહીંયા રહેતા હોય છે, પણ તે છતાં આજે એ વિસ્તારમાં પણ તમે જુઓ કે આ ગઈકાલે બપોરે હમણાં આ ભાઈને પૂછ્યું, ગઈકાલે બપોરે અહીંયા રોડ બન્યો છે, આજે પેચવર્ક થયું છે, એટલે 24 કલાકે નથી થયા અને આખું આ આઈસરનું ટાયર અંદર બેસી ગયું છે। એટલે આમાં કેટલું લો ક્વોલિટીનું મટીરિયલ અને કેટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવ્યો હશે। જે લોકો ભાજપના નેતાઓ 30 વર્ષથી વડોદરામાં સત્તામાં છે, એક હતું શાસન છેક તળિયેથી નળિયે સુધી, એટલે કહેવાય કે બોટમ ટુ ટોપ કોર્પોરેટરો એમના, મેયર એમના, ધારાસભ્ય, સાંસદ બધા જ એમના, તો પણ આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ થયો નહીં। બીજેપીના નેતાઓ બૂમો પાડે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી, વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું, પણ ભાજપના નેતાઓ કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે, એનો આ જીવતો જાગતો નમૂનો છે। એટલે વિકાસ તો માત્ર ભાજપના નેતાઓનો વિકાસ થયો છે, વડોદરાનો વિકાસ નથી થયો। જો વડોદરાનો વિકાસ થયો હોત તો આવી દુર્દશા ના થઈ હોત। હજુ તો વરસાદની શરૂઆત છે, પ્રથમ ગ્રાસે મક્ષિકા અને એમાં જ આખો રોડ બેસી ગયો। અહીંથી હું પણ રેગ્યુલર અહીંથી અવર જવર કરું છું, અહીંથી પસાર થતો હતો અને આ જોઈને ઊભો રહ્યો છું। મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરી છે, જે અધિકારીઓ છે એમને પણ જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક આવો, કારણ કે અહીંથી કોઈ રાહદારીઓ જતા હોય અને કોઈ આ રોડ એમાં કોઈ બેસી જાય અને કોઈનો જીવ જાય, શું આ બધાની રાહ જુએ છે? સવારે 4 વાગ્યાથી આ આઈસર અહીંયા ફસાયેલો છે, પણ કોઈ કોર્પોરેશન અધિકારીએ કે કોઈ બીજેપીના નેતાએ તસદી નહીં લીધી હોય, અહીંથી અવર જવર કરતા હશે, પણ કોઈ આને હટાવવાની કે ફોન કરીને કેવી રીતે આનું નિરાકરણ લાવીએ એનો પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કર્યો હોય। મારો પ્રશ્ન એ છે કે જે કરોડો રૂપિયાનું બજેટ જે વડોદરાની પ્રજા વેરો ભરે છે, એમના પરસેવાના રૂપિયાનો વેરો હોય છે અને એ વેરાના રૂપિયાનું બજેટ બને છે, જે બજેટ કરોડ રૂપિયાનું હોય છે એમાં તમે આવો વિકાસ કરો છો। એટલે વડોદરા મહાનગર સેવા સદન નહીં પણ મેવા સદન છે, હકીકત થઈ ગઈ છે। અને જે આ સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનમાં જે 3 જ વસ્તુ થાય છે, મીટિંગ, ઇટિંગ ને ચીટિંગ, અને આ 3 સિવાય બીજું કંઈ થતું નથી। અને માટે વડોદરા શહેર આજે પણ તમે જુઓ કે બીજા શહેરોમાં વડોદરા પાછળ રહી ગયું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।